ગેરંટી છે કે સાલમ પાકના આટલી બધી ટાઈપના મસાલા બાબુભાઈ મીઠાઈ સિવાય કોઈ બીજું યુઝ કરતું હશે? 90 વર્ષથી પણ જૂની આ સાલમ પાકની રેસીપી શું છે, કેવી રીતે બને છે, જાણીએ બાબુભાઈ મીઠાઈના ઓનર ચિન્મયભાઈ પાસે. માર્કેટમાં જે સાલમ પાક મળે છે ને તમારો સાલમ પાક, એમાં ડિફરન્સ શું છે? અમારી સામે કેમેરામાં જ દેખાજો કે શું ડિફરન્સ છે. લોકો જનરલી બેસિક મસાલા વાપરીને બનાવી દે છે. આપણે પ્રોપર સાલમ પાક બનાવીએ છીએ 40+ મસાલા સાથે અને પ્લસ સુગર ફ્રી બને. બાબુભાઈ સ્વીટ્સનો સાલમ પાક કેવી રીતે બનાવી તમને બતાવ્યું છે. આ ઘી ગયું, સિંગોડાનો લોટ, આ સાલમ પાકનો બેઝ, દાળની ખારેક, ખજૂર, આ મગજતરી, આ છે પમ્પકિન સીડ, અરસી, સૂર્યમુખીના બીજ. આ સીડ સાહેબ અમારા સિવાય બીજે કોઈ સુરતમાં નાખતું નથી સાહેબ. આના વગર સાલમ પાક અધૂરો. આ 32 કહેવામાં અલગ અલગ 32 ટાઈપના મસાલા આવે છે. આ સફેદ મરી છે, આ કાળા મરી છે, ધોળી મુસળી, વક સાલમ પંચા, અવિકર્તિકા ચૂરણ, ટીફલા ચૂરણ, સિનેમન પાવડર, બ્રહ્મી પાવડર, સત્વા પાવડર, કાંતિલેપ, અશ્વગંધા પાવડર, વાતોર પાવડર, હરિતકી ચૂરણ, લાવાનું ભસ્મ, દિવ્ય ચૂર્ણ, અર્જુના પાવડર, મોરિંગા પાવડર, આ આમળાનો પાવડર, સૂટ પાવડર. આપણે જે આ ગોળ અને માવો મિક્સર કર્યું આમાં એડ કરીશું. કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, આ શિલાજીતનું મિક્સમાં દૂધમાં, જાયફળ, આ જાવિંત્રી, ખસખસ. સાહેબ તમારો અમારો વર્ષો જૂનો સાલમ પાક રેડી.